નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું। અમદાવાદમાં એક સાથે 7 પોઝિટિવ કેસ નોંધાયા। 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષના વૃદ્ધ પોઝિટિવ। દુનિયાના અલગ અલગ દેશોમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે, ત્યારે ભારતમાં પણ વિવિધ શહેરોમાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં આજે 20 મેના રોજ 7 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે। 2 વર્ષની બાળકીથી લઈ અને 72 વર્ષના વૃદ્ધ સુધીના લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે। તમામ 7 દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે। અમદાવાદ શહેરમાં જે 7 પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાં વટવાનો 15 વર્ષીય કિશોર, નારોલનો 28 વર્ષીય યુવક, દાણી લીમડાના 72 વર્ષીય વૃદ્ધા, બહેરામપુરાનો 30 વર્ષીય યુવક, ગોતાની 2 વર્ષીય બાળકી, નવરંગપુરાના 54 વર્ષીય આધેડ અને બોપાલના 15 વર્ષીય કિશોરનો સમાવેશ થાય છે। હાલ તમામને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। એશિયાના સિંગાપોર, હોંગકોંગ સહિતના દેશોમાં કોરોનાના કેસો નોંધાયા છે। ભારતમાં મુંબઈમાં 50થી વધુ કેસો નોંધાયા છે, ત્યારે હવે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના કેસો સામે આવ્યા છે। અમદાવાદના વટવા, દાણી લીમડા, બહેરામપુરા, ગોતા, નારોલ અને નવરંગપુરા વિસ્તારમાં કોરોનાના કેસો નોંધાયા છે। તમામ 7 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે। મણિનગરની લેબોરેટરી હોસ્પિટલમાં 4 દર્દીઓ અને બાકીના 3 દર્દીઓએ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો હતો। દર્દીઓમાં કોઈ નવો વેરિયન્ટ હાલમાં જોવા મળ્યો હોય તેવું જણાવ્યું નથી। જોકે આ સમગ્ર કોરોનાના કેસો ઉપર હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને રાજ્યના આરોગ્ય વિભાગની નજર છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।